અમદાવાદના શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલ, જેના સંચાલકોએ છુપાવી ગંભીર બેદરકારી। જોકે અંતે ભાંડું ફૂટતા શાળામાં ઓફલાઈન શિક્ષણ કરી દેવાયું છે બંધ। વાત એવી છે કે ગઈકાલે બપોરે 2 વાગે શાળામાં શોર્ટ સર્કિટ બાદ બીજા માળે આગ લાગી હતી। ધુમાડાને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ। જોકે તમામને સલામત બહાર કાઢી લેવાયા હતા, પરંતુ આ વાતની જાણ શાળા સંચાલકોએ વાલીઓને ન કરી। ઘરે જઈ જ્યારે બાળકોએ શાળામાં આગ લાગ્યાની વાત વાલીઓને કરતા વાલીઓ શાળાએ પહોંચ્યા અને રોષ ઠાલવ્યો। આ સમયે પણ શાળા સંચાલકોએ પોતાની ભૂલ છુપાવવા વધુ એક ભૂલ કરી। શાળા સંચાલકોએ આગ લાગ્યાની ઘટનાને મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોકડ્રીલ ન થઈ હોવાનો પણ ભાંડો ફૂટતા વાલીઓ વધુ ઉગ્ર બન્યા। એટલું જ નહીં, આગ લાગ્યાની ઘટનાને છુપાવવા બેઝમેન્ટ અને ક્લાસરૂમમાં રાતોરાત કલર કામ કરી દેવાયું। વાલીઓના વિરોધને જોતા જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ અધિકારીઓ પણ શાળાએ દોડી આવ્યા। તપાસ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી કે જ્યાં સુધી ફાયર વિભાગ પરવાનગી ન આપે ત્યાં સુધી શાળા બંધ રહેશે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે।